શિક્ષકમાં જ્ઞાન સહાયકની ભવ્ય સફળતા બાદ ગુજરાત સરકાર છે એક નવું નજરાણું આપવા જઈ રહી છે. ડ્રાઈવર સહાયક કે કંડક્ટર સહાયક છે એ આવી શકે છે. વાત એવી બની છે કે ડ્રાઈવરોની કંડક્ટરોની છે 6 મહિનાના કરાર આધારિત 6 મહિનાના ફિક્સ વેતનથી છે એ કરાર આધારિત ભરતી કરવાના છે. કારણ એવું ધર્યું છે હમણાં જે ઘણા તહેવારો આવી રહ્યા છે ને એમાં છે એક્સ્ટ્રા બસો મૂકવાની છે, જેથી 6 મહિનાના કરાર આધારિત ભરતી છે એ કરી રહ્યા છે. પણ હકીકત એવી છે આ લોકોએ છે ડ્રાઈવરોની કંડક્ટરોની છે સરખી ભરતી જ નથી કરી, જેથી છે દુનિયાની જગ્યા ખાલી પડી છે. એટલે તહેવારોનું તો બાનું છે. આ લોકો છે બધું છે કોન્ટ્રાક્ટ બેઝ આપી દેવા માંગે છે. કોઈક મળતિયાને છે આનો કોન્ટ્રાક્ટ આપી દેશે બધાય, અને પછી છે એ મળતીઓ બેઠા બેઠા 6 મહિના પૈસા બનાવશે. આવું જ થવાનું છે. એટલે ફિક્સ વેતનથી ફરી પાછી કંડક્ટર ને ડ્રાઈવરની, અને એ માત્ર 6 મહિના માટે. 6 મહિના પછી છે એને છૂટા કરી દેવાના. આવી રીતે છે સરકાર ભરતી કરવાની છે. આ કેટલું યોગ્ય ને એ દેશની જનતાએ ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. કારણ કે હકીકતમાં તો છે ફૂલ ટાઈમ વાળા જ છે અને આજીવન વાળા જ છે એ ભરતી થવી જોઈએ. એની બદલે છે આ લોકો એ નથી કરતા ને કોન્ટ્રાક્ટ આધારિત 6 મહિનાની ભરતીઓ કરે છે. એટલે પોતાના મળતિયા બેહી અને પૈસા બનાવી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.